ભગવાન વૃંદાવનવાસી બન્યા છે અને એ જ વૃંદાવનવાસી ભગવાન એક વખત માં જશોદાજીને એવું કહે છે કે માં, હું ગાયો ચરાવવા માટે જાઉં. માં યશોદા કહે છે, કૃષ્ણ તમે નાના છો, ગાયો મોટી હોય, ગાયો સિંગ લગાડી દે, તમારે અત્યારે નથી જવાનું. બોલે તો? બોલે તમે મોટા થઈ જાઓ ત્યારે જાઓ. બોલે કેવડો મોટો? ત્યારે કીધું ભાઈ કેવડો મેટો શું, હવે થોડોક કઈક ઉંમર લાયક થાવ પછી ગાયો ચરાવવા જા. બોલે ઉંમર લાયક એટલે કેવડો? બોલે નંદ બાબા જેવડો થઈ જાય ને પછી જા. બોલે નંદ બાબા કેવડા છે? બોલે એને દાઢી છે, એને મૂછ છે, તારે દાઢી મૂછ આવી જાય ને બેટા પછી જાજે. અને તમે જો અવતાર લીલા કરે છે. નાનો આમ તો કૃષ્ણ કનૈયો છે ભગવાન. આજ રસોડાના અંદર જઈ અને આપણે પેલા ચૂલા હતા અને એ ચૂલાની મેસ લઈ દાઢી બનાવી, મૂછ બનાવી અને માં યશોદાની પાસે જઈ કમરમાં હાથ નાખીને કહે છે કે માં, હવે ગાયો ચરાવવા જાઓ, હવે લાગુ છું નંદ બાબા જેવું. માં ખડખડાટ હસી પડી છે. પણ આ વાતને ગંભીરતાથી લઈ અને નંદ બાબાને વાત કરી છે કે આજ આપણા કૃષ્ણએ આ ચેષ્ટા કરી. ત્યારે નંદ બાબાએ કીધું કે જો કૃષ્ણને એટલી બધી ગાયો ચરાવવાની ઉતાવળ હોય તો એક કામ કરો, ગાયો નહીં વાછરડા ચરાવવા માટે મોકલો. કેમ કે આપણો લાલો નાનો છે, વાછરડા નાના છે અને નાના વાછરડાને સિંગ ન હોય, સહેલાઈથી ચરાવી શકે. અને ગોવાળિયાઓની સાથે ભગવાન આજ ગોપાલ બન્યા છે. અનેક પ્રકારે વાછરડાઓ લઈ અને ભગવાન સુંદર મજાની રીતે ગૌ સેવા કરી રહ્યા છે. અને કથાને થોડીક ટૂંકમાં કહું તો ગાયો ચરાવતા ચરાવતા ભગવાન કૃષ્ણ પરમાત્માએ વત્સાસુરને માર્યો છે. એ જ ગાયો ચરાવતા ચરાવતા ભગવાન કૃષ્ણ પરમાત્માએ બકાસુરને માર્યો છે. અને એ જ ગાયો વાછરડા ચરાવતા ચરાવતા ભગવાન કૃષ્ણ પરમાત્માએ અઘાસુરને માર્યો છે. ખરેખર આ અસુરો તો મરાણા છે, પણ મેરે ભાઈ બહેન કથાનું આધ્યાત્મિક દર્શન જો આપણે કરીએ, કથાને થોડીક ડીપની અંદર લઈ જઈએ તો વત્સાસુર છે એ મોહનું સ્વરૂપ છે, બકાસુર છે એ દંભનું સ્વરૂપ છે અને અઘાસુર છે એ પાપનું સ્વરૂપ છે. અને આ ત્રણેયને ભગવાન કૃષ્ણ પરમાત્માએ બાલ્યાવસ્થાની અંદર માર્યા છે. આધ્યાત્મ દર્શન એવું કહે છે, કૃષ્ણ મને તમને એવું સમજાવવા માંગે છે કે હે જીવ, યુવા અવસ્થાની અંદર મોહ છૂટી જવો જોઈએ. યુવા અવસ્થાની અંદર બકાસુર મારવો એટલે કે દંભ છૂટી જવો જોઈએ. અને યુવા અવસ્થાની અંદર પૌગંડા અવસ્થાની અંદર અઘાસુર એટલે કે પાપ ન કરવું જોઈએ, પાપનો નાશ. સુંદર મજાની રીતે લીલાઓ કરે છે. એમાં બ્રહ્માજીના મોહની કથા, મધુમંગલની છાશ પીધી એ પણ કથા. પ્રભુ ગોપાલ બન્યા છે. અને ગાયો ચરાવતી વખતે એક વખતનો સમય ધેનુકાસુર આવ્યો, કંસ મહારાજે મોકલ્યો છે. ખર બન્યો, ખર એટલે ગધેડો. અને ગધેડો બની અને હેરાન પરેશાન વાછરડાને કરવા લાગ્યો. ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર પરમાત્માએ જોયું અને કીધું, દાવજી મહારાજ મોટા ભાઈ એક કામ કરો. બોલું શું? આ ગધેડો ક્યારનો હેરાન પરેશાન કરે, આને મારી નાખો. હવે આને એટલું જ જોતું. અને એ બલદાવજી મહારાજ સીધા જ ગયા, ધેનુકાસુરને પૂંછડું પકડી 2-3 વખત ફેરવી અને જે પછાડ્યો ને મરી ગયો. આ વાત અહીંયા પૂરી થઈ ગઈ. પણ વાછરડા ચરાવી અને આ બંને ભાઈઓ જ્યારે ઘરે આવ્યા ને ત્યારે કૃષ્ણ પરમાત્મા અત્યંત અટ્ટહાસ્ય કરતા કરતા કહે છે માં યશોદાને કે યશોદા તને કઈ ખબર છે માં? બોલે શું? બોલે મારી મારીને ગધેડાને મારી નાખ્યું. મોટા ભાઈએ બલરામજી મહારાજે ગધેડાને પતાવી દીધું અને પાછો જોતો કરે કેવું પરાક્રમ કે મારી મારીને ગધેડાને માર્યો. લ્યો આ જોઈ અને બલદાવજી મહારાજ કહે છે કૃષ્ણ તે કીધું ને મેં માર્યું. અને વળી અત્યારે માની પાસે ચાડી ખાશો,
આવતીકાલે હું ગાયો ચરાવવા માટે નહીં આવું. ભગવાને કીધું કે મારે ઈ જ જોઈએ છે. આ મારી લીલા એટલા માટે જ છે. બોલે શા માટે? બોલે આવતીકાલે મારે કાલીનું દમન કરવાનું છે. હે બલદાવજી મહારાજ, સર્પનું દમન મારે કરવાનું છે. અને તમે શેષનાગનો અવતાર છો, અને જો કદાચ હું દમન કરતી વખતે શેષનાગ તમે છો, અને કાલી તમને વિનંતી કરે જ્ઞાતિ બંધુ હોવાના નાતે કે મને બચાવો, અને જો તમે એમ કહો કે કૃષ્ણ આને કાંઈ કરવાનું નથી તો મારી લીલામાં વિક્ષેપ પડે, એટલા માટે તમારે આવતીકાલે આવવાનું નથી. અને આમે હે બલભદ્ર, આવતીકાલે તમારો જન્મદિવસ છે તો માતા પિતાની સાથે ઉજાણી કરો. આવતીકાલે ગાયોને લઈ અને હું જઈશ. અને એ જ દિવસે ભગવાન ગયા છે. બહુ સુંદર મજાની લીલા. યમુનાજીના ધરાની અંદર કાલી નાગનો પેસારો છે, અને એ જલને દૂષિત કરતા હતા. અને કથાની તમને બધાને ખબર છે બાપ, ગેડી દડાની રમત રમાણી. હા, અને જેના હાથે ગેંદ જાય એ લઈ આવે. હા, અને એક દડાને ફટકાર કર્યો ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર પરમાત્માએ. ધરાની અંદર એ ગેંદ ગઈ છે. હા, અને એમને લેવા માટે ભગવાન શ્રી કૃષ્ણ ઘણા બધા ગોવાળિયાઓએ રોક્યા કે ભાઈ એને જવા દે, ત્યાં કાલી નામનો નાગ રહે છે. હા, અને તું જીવિત ને પણ ભગવાન કૃષ્ણને લીલા કરવી છે. ધરાની અંદર કૂદકો લગાવી ગયા. અંદર નાગણીઓએ કીધું કે શા માટે આવ્યો છું, અહીંથી જતો રહે. ભગવાન કૃષ્ણ કહે છે કે જવાનો નથી, આના દમન માટે આવ્યો છું. અને અંતે મૂછ મરડી ચરણ ચાપી નાગને જગાડ્યો. અને નાગ જાગી અને ભગવાન કૃષ્ણ પરમાત્મા સાથે યુદ્ધ કરે છે. ભીષણ યુદ્ધ થયું. અને નાગનું દમન થયું. પ્રભુ મને મારશો નહીં. બોલે તો અહીંથી જતો રહે. શા માટે? બોલે મારે જલની શુદ્ધિ કરવી છે. જવા માટે તત્પર થયો છે. અને આ બાજુ જે સાથે રહેલા ગોવાળિયાઓ છે એ નંદ અને યશોદાને બોલાવી અને કહે છે કે યમુનાજીના ધરાની અંદર જ્યાં કાલી નાગ છે ત્યાં આપણો કૃષ્ણ ગયો છે. અને આજ માં યશોદાને તો અહીંયા ફડકો છે, કેમ કે મુષ્ટિકાના પ્રહાર કરી કરી અને જે સહસ્ત્ર ફેણામાંથી રુધિર નીકળ્યું ને એ યમુનાજીનો ધરો રક્ત રંજિત થયો છે. અને ભગવાને વિચાર કર્યો કે આ મારાથી હારી તો ગયો છે, પણ જો પેલા નાગ નીકળે તો મારી માના અહીંયામાંથી પ્રાણ નીકળી જાય. મારે કંઈક એવું કરવું જોઈએ કે મારી માં અને મારા નંદને, મારા પિતા નંદને મારું દર્શન પહેલું થાય. અને ભગવાને સુંદર મજાની ઓર એક ઐશ્વર્ય લીલા કરી. કાલી નાગને કીધું કે તું મને ફેણ ઉપર લઈ લે, મારે તારી ફેણ ઉપર નાચવું છે. આ નાચવાનું રહસ્ય આ છે કે કદાચ જો મને ન જોવે તો મારા માતા પિતાનો પ્રાણ નીકળી જાય, કેમ કે આખો ધરો રક્ત રંજિત બન્યો હતો. અને એ જ કાલી નાગે નાનકડા અમથા કૃષ્ણને માથે લીધા છે, ફેણ ઉપર લીધા છે. અને ધીમે 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 યમુનાજીના ધરામાંથી નાગ બહાર નીકળ્યો. પણ ભગવાનના વાકડિયા વાળનું દર્શન થયું, ભગવાનના વિશાળ વાલનું દર્શન થયું, એ કૃષ્ણની કેરીના ફાડિયા જેવી આંખોનું દર્શન થયું. અને ભગવાનના મુખારવિંદનું દર્શન થયું. અને તમામ લોકો જય જયકાર કર્યો છે. કૃષ્ણ કનૈયા લાલ કી જય. માતા પિતાને હરખ થયો છે કે મારા દીકરાએ નાગનું દમન કર્યું છે. આખો દિવસ ત્યાં પૂર્ણ થઈ ગયો. સંધ્યા ઢળી ગઈ. અને ભગવાન કૃષ્ણ પરમાત્માએ કીધું કે આપણે હવે વ્રજ નથી જવું, વૃંદાવન નથી જવું. બોલે તો અહીંયા જ સૂઈ જાઓ. કંદમૂલ ફળનું આરોગન કરી અને એ દિવસે તમામ લોકો ત્યાં સૂતા છે. રાત્રિના સમયે આગ લાગી, દાવાનળ ફાટ્યો. અને ભગવાન કૃષ્ણએ એક લીલા કરી, દાવાનળનું પાન કરી અને વ્રજના લોકોની રક્ષા કરી છે. સમગ્ર ભાગવત કથાની અંદર મેરે ભાઈ બહેન ભગવાને 2 વાર દાવાનળનું પાન કર્યું. એકવાર અત્યારે અને બીજી વાર મુંજારણ્યની અંદર જ્યારે આગ લાગી ત્યારે ભગવાને એ અગ્નિપાન કર્યું છે, દાવાનળનું પાન કર્યું છે.